વાગે છે ગીત જ્યાં હેત નારે રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું. વાગે છે ગીત જ્યાં હેત નારે રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું. નદીઓ નથી માં મીઠા નીર રે રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું. નદીઓ નથી માં મીઠા નીર રે રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું. સુખમાં સુખિયા છે સૌ સાથમાં તે રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું. સુખમાં સુખિયા છે સૌ સાથમાં રે રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું. દુઃખમાં ભેળું છે આખું ગામ રે રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું. દુઃખમાં છે વેળું આખું ગામ રે રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું. ધરતી ખેડે છે સૌ સાથમાં રે રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું. ધરતી ખેડે છે સૌ સાથમાં રે રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું. ધંધા વિનાનું નથી કોઈ રે રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું. આજે છે ગીત જ્યાં હેત નારે રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું. આજે છે ગીત જ્યાં હેત નાર રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું. રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું. ભર્યું નાનું રૂપાળું મારું ગામડું. તો પૃથુ મહારાજ દ્વારા આખી કૃષિ સંસ્કૃતિનો પ્રારંભ થાય. કહે છે એક સમયે પૃથુ મહારાજ અર્ચી નામની રાણી સાથે બેઠા. એવામાં ત્યાં સનત કુમારો આવ્યા. રાજાએ સનત કુમારોની પૂજા કરતા કહે છે તમે મને કંઈક ઉપદેશ કરો. સનત કુમારો કહે છે તમારા હૃદયની અંદર પરમાત્મા છે, પરમાત્માને પ્રેમ કરો ને આ જ જગતનો મોટામાં મોટો ઉપદેશ છે. સનત કુમારોનો એવો દિવ્ય સત્સંગ સાંભળી પૃથુ મહારાજને વૈરાગ્ય જાગે. પોતાના પુત્ર વિજિતાશ્વને રાજગાદી ઉપર બેસાડી અર્ચી નામની રાણી સાથે વનની અંદર જતા રહ્યા. આદિનારાયણનું સ્મરણ કરી પરમાત્માનું આરાધન કરી ભગવત સ્વરૂપની અંદર લીન બન્યા. પૃથુ મહારાજ પછી એમના પુત્ર વિજિતાશ્વ રાજગાદી ઉપર આવે. વિજિતાશ્વને 3 ભાઈઓ હતા, હરિયક્ષ, ધ્રુમકેક્ષ અને વૃગ. આ 3 ભાઈઓ હતા. ત્યાર પછી હવિધાનને ત્યાં આગળ પ્રાચીન બરહી રાજાની કથા બતાવી. આ પ્રાચીન બરહી રાજાનું લગ્ન સતદ્રુપી નામની રાણી સાથે કરવામાં આવ્યું. એમના ઘરે 10 બાળકો થયો જે 10 પ્રચેતાઓ તરીકે ઓળખાણા. 10 પ્રચેતાઓને એમના તપના કારણે સાક્ષાત શિવજી પ્રસન્ન થયા. શિવજી પ્રચેતાઓને રુદ્રગીતનો ઉપદેશ આપે છે. આવી રીતના કામ પ્રકરણ બતાવ્યું. ત્યાર પછી મોક્ષ પ્રકરણની વાત કરે છે. એમાં પુરંજનના ઉપાખ્યાનની કથા બતાવી છે. કહે પ્રાચીન કાળમાં પુરંજન નામનો એક રાજા, આ પુરંજન રાજાને અવિજ્ઞાત નામનો એક મિત્ર હતો. અવિજ્ઞાત અતિ સરળ અને અતિ ઉદાર જીવન જીવતો હતો. કહે અવિજ્ઞાત એ પોતાના મિત્ર પુરંજનને સુખી કરવા માટે સતત મહેનત કરે. પુરંજનનું બધું કામ કરે, પુરંજનની બધી સેવા કરે, પુરંજનનું બધું ધ્યાન રાખે, પણ અપ્રગટ થઈને
સામે દેખાય નહીં કે હું તારી સેવા કરું છું. પુરંજનની બધી જ જરૂરિયાતો પૂરી પાડતો, પણ પુરંજનને ખ્યાલ ના આવતો. કહે છે પુરંજન એટલે આ જીવ અને અવિજ્ઞાત એટલે ઈશ્વર. ઈશ્વર મારીને તમારી દરેક જરૂરિયાતો પૂરી પાડે છે. આપણને ખ્યાલ ના આવવા દે. આપણને અનાજ પૂરું પાડે. અનાજ તો આપણે ભોજન કરી લઈએ, પણ એ પેટમાં ગયેલા ભોજનને ભગવાન અવિજ્ઞાત રૂપે આપણા શરીરમાં વૈશ્વાનર રૂપે રહી અને એ ભોજનને ભગવાન પચાવે છે. ભોજન કરીને આપણે સૂઈ જઈએ છીએ, સૂઈએ આપણે, પણ સવારે જગાડે છે ભગવાન આત્માના રૂપમાં, પરમાત્મા રૂપે દરેક જીવની મદદ કરે છે. કહે છે આ પુરંજન 9 દરવાજાવાળી નગરી એટલે માનવ શરીરની અંદર પ્રવેશ કરે છે. નગરીમાં પ્રવેશ કર્યા પછી પુરંજન એને એક સ્ત્રી મળે જેનું નામ છે બુદ્ધિ. આ જીવ છે એને બુદ્ધિ નામની સ્ત્રી મળે છે. ભગવાન કહે છે બુદ્ધિ દ્વારા તું ભગવાનનું યજન કરજે, મન દ્વારા તું ભગવાનનું ચિંતન કરજે, પણ છતાંય અવિજ્ઞાત એવું વિચારે કે આ બધું તો હું કરું છું. ઈશ્વરને ભૂલીને ભરતો ફરે. એટલા માટે થઈ અને પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ. સતત એ પુરંજનને જન્મ મરણમાં ફરવું પડે છે. તે પુરંજનના મોક્ષની કથા બતાવી. ત્યારબાદ 10 પ્રચેતાઓ હતા, ભગવાન એના ઉપર પ્રસન્ન થયા, રુદ્રગીતનો પાઠ આપે. એમના ઘરે એક પુત્રનો જન્મ થયો જેમનું નામ હતું દક્ષ પ્રજાપતિ. આવી રીતના 4 અધ્યાય નિર્ગુણ ઉપાસનાથી મોક્ષના, 4 અધ્યાય સગુણ ઉપાસનાથી મોક્ષના બતાવ્યા. 8 અધ્યાયની અંદર ભાગવતકાર મોક્ષ પ્રકરણ બતાવે. અહીંયા ચતુર્થ સ્કંદને વેદવ્યાસજી મહારાજ વિરામ આપે. એ ક્રમનો નિર્વાહ કરી અને પંચમ સ્કંદની અંદર પ્રવેશ કરીએ. इति श्रीमद्भागवते महापुराणे वैयासिक्याम् अष्टादशसाहस्रयां पारमहंस्यां संहितायां चतुर्थस्कन्द श्रीराधा कृष्णचरणकमलार्पणमस्तु. श्री भागवत भगवान की जय. श्री द्वारिकाधीश की जय. चतुर्थ स्कंद रूपी पुष्प भगवान ने अर्पण કરી 5મા સ્કંદની અંદર મંગલ પ્રવેશ કરાવતા કહે આ 5મા સ્કંદની અંદર દેવર્ષિ નારદ મૈત્રેય ઋષિનો સંવાદ એ પૂરો થાય છે. જ્ઞાનની પ્રાપ્તિ કરી વિદુરજી મૈત્રેય ઋષિની પાસેથી વિદાય લે છે. કહે છે 5મો સ્કંદ એ સ્થાન લીલા છે, 4થો સ્કંદ એ સર્જન લીલા છે. કોઈ પણ વસ્તુનું સર્જન થાય એટલે એને સ્થાન આપવું પડે. ભાગવતજીના એક એક સ્કંદ વચ્ચે કાર્ય કારણનો સંબંધ છે. 5મો સ્કંદ છે એ પરમહંસોની સંહિતા છે. આની અંદર 2 પરમહંસોની 5મા સ્કંદમાં વાત બતાવી. એક વૃષભદેવ જે જ્ઞાની પરમહંસ અને બીજા ભરતજી જે ભક્ત પરમહંસ. પરીક્ષિત પ્રશ્ન કરે છે ગુરુદેવ, મનુ મહારાજના બીજા પુત્ર જેનું નામ છે પ્રિયવ્રત, પ્રિયવ્રત રાજાને લગ્ન કરવાની ઈચ્છા ન હતી, છતાંય શા માટે લગ્ન કર્યા? સુખદેવજી મહારાજ કહે છે રાજન, વ્રત જેને અતિ પ્રિય હોય ને એને પ્રિયવ્રત કહેવાય. એક દિવસ પ્રિયવ્રત રાજા નારદજીની સાથે સત્સંગ કરતા હતા અને ત્યાં સાક્ષાત બ્રહ્માજી આવે છે. બ્રહ્માજી એમને ઉપદેશ આપે છે કે પ્રિયવ્રત તમે લગ્ન કરો. બ્રહ્માજી છે ને એ બુદ્ધિના દેવ છે, એટલે બુદ્ધિ દ્વારા ભક્તિના માર્ગ ઉપરથી વાળે છે. નારદજી એને ભક્તિની વાત કરે, જ્યારે બ્રહ્માજી એમ કહે છે કે તમે ગૃહસ્થાશ્રમ ભોગવો, કારણ કે બુદ્ધિથી વિચાર કર્યો. અને બુદ્ધિથી માણસ કોઈ પણ વસ્તુનો વિચાર કરે, ભક્તિના માર્ગ ઉપર બુદ્ધિનો ઉપયોગ કરે એટલે પછી માણસની ત્યાં ગતિ અટકી જાય. ભક્તિના માર્ગ ઉપર ક્યારે બુદ્ધિ ન વાપરવી. બાપને દીકરો યાત્રા કરવા માટે નીકળ્યા ને એટલે ટ્રેનમાં બેઠા હરિદ્વારની. હવે આખો ડબ્બો ભરેલો, ક્યાંય જગ્યા ન મળે. બાપ દીકરાએ વિચાર કર્યું જગ્યા નથી, શું કરવું? કીધું એક યુક્તિ કરીએ, આપણે 2 અંદર રાડો પાડીએ. આ ડબ્બામાં નાગ છે, નાગ છે, નાગ છે, આમ કેવું ને એટલે ડબ્બો ખાલી થઈ જાય. બાપને દીકરો 2 યુક્તિ કરીને અંદર ડબ્બામાં ગયા. રાડો પાડવા, એ આમાં સર્પ છે, આમાં નાગ છે, આમાં સર્પ છે. આમ જે અવાજ કર્યો ને આખો ડબ્બો ખાલી. બાપને દીકરો 2 સૂઈ ગયા. સવારે ઉઠ્યા એને એમ થાય હરિદ્વાર પહોંચી ગયા. જેવા જ બહાર નીકળ્યા હતા તો એનું સ્ટેશન. ઓલા માણસને ત્યાંથી નીકળ્યો એને પૂછ્યું, ભાઈ આ ડબ્બો હરિદ્વાર નહીં? અમે તો હરિદ્વારની ટિકિટ લીધી. તો કે આ ડબ્બો હરિદ્વાર જ જવાનો હતો, પણ આમાં નાગ હતો ને તે ઉપરથી ડબ્બો સાહેબે રદ કરાવી નાખ્યો. કપટ કરીને જો કાંઈ પણ મેળવશું ને જીવનની યાત્રા અટકી જશે. ભક્તિના માર્ગ ઉપર કોઈ દિવસ કપટ ન કરવું. બ્રહ્માજી બુદ્ધિ વાપરી પ્રિયવ્રતને સમજાવે, ગૃહસ્થાશ્રમ ભોગવ અને એવી રીતના ભોગવજે કે ભગવાનને આવવાની ઈચ્છા થાય. અને એ સમયે પ્રિયવ્રત બ્રહ્માજીના આજ્ઞાને શિરોમાન્ય કરી લગ્ન કરે, રાજ્ય કરે. પ્રિયવ્રત રાજાને ત્યાં 10 સંતાનોની પ્રાપ્તિ થાય. એમના રાજ્યમાં ભૌગોલિક પરિવર્તન આવ્યું. પૃથ્વી છે એ સપ્તદ્વીપવતી બને છે. 7 સમુદ્ર થયા, 7 દ્વીપ થયા. પ્રિયવ્રત રાજાના 10 પુત્રમાંથી 3 પુત્ર છે વિરક્ત બને છે. બાકીના 7 પુત્રોને 7 દ્વીપોના અધિપતિ બનાવ્યા. પ્રિયવ્રત પછી પોતાના પ્રિય માર્ગે હરિભજન કરવા જતા રહ્યા. 7 દ્વીપમાંથી આપણે ભારતવાસીઓ જે દ્વીપમાં રહીએ એને જંબુદ્વીપ નામ આપવામાં આવ્યું. કહે છે આ જંબુદ્વીપના પહેલા રાજા પ્રિયવ્રત રાજાના પુત્ર આગ્નિદ્ર એ રાજગાદી ઉપર બેસે છે. આગ્નિદ્ર રાજાને ત્યાં પૂર્વચિતિ નામની અપ્સરાથી નાભી નામના પુત્ર થયા.
નાભીનું લગ્ન મેરુદેવી સાથે કરવામાં આવ્યું. એમના દાંપત્ય યોગે એમને ત્યાં સાક્ષાત જૈનોના પ્રથમ તીર્થંકર એવા વૃષભદેવજી મહારાજ પધારે. 24 અવતારોમાંનો એક અવતાર એટલે વૃષભદેવજી. વૃષભદેવજી ઉપદેશ આપે છે. મોટા થયા, યજ્ઞોપવિત સંસ્કાર ધારણ કર્યા, ગુરુ પાસે જ્ઞાન મેળવે, લગ્ન કરે છે. ઉત્તમ રીજે જ્યારે રાજ્ય ભોગવતા હતા એટલે વૃષભદેવે પોતાના સંતાનોને બોલાવે છે. સંતાનોને ઉપદેશ આપતા કહે છે, બેટા, આ માનવ શરીર છે ને પ્રભુ ભજન કરવા માટે છે, માત્ર વિષય ભોગવવા માટે નથી. એટલા માટે તમે સતત ભગવાનનું ચિંતન રાખી અને પછી તમે રાજ ભોગવજો. ઢોર ઘડતા તને માનવ ગયડો અને ટૂંકા દીધા કાન, પૂછને બદલે મૂછ દીધી તોય ભૈજા નહીં ભગવાન. કહે છે માનવ શરીર એ માત્ર ને માત્ર હરિભજન કરવા માટે છે. આવી રીતના ઉપદેશ આપી જંગલની અંદર ગયા. દાવાગ્નિમાં વૃષભદેવનું શરીર એ ત્યાં ને ત્યાં રાખ થયું. વૃષભદેવજી સ્વધામ ગમન કરે. વૃષભદેવજીના 100 પુત્રો હતા, એમાંથી 81 કર્મકાંડી બ્રાહ્મણ થયા. 9 યોગેશ્વર બન્યા, જેની કથા ભાગવતકાર 11મા સ્કંદમાં બતાવે. કહે છે ત્યારબાદ બાકીના ભાઈઓને દિશાઓનું રાજ્ય આપ્યું. સૌથી મોટા પુત્ર હતા ભરત, જે ચક્રવર્તી રાજા બને છે. જે ભરતના નામ ઉપરથી આપણા દેશનું નામ ભારત પડ્યું. કહે છે ભાગવતજીના 5મા સ્કંદમાં આ 2 ભાઈઓની કથા છે. એક વૃષભદેવજી જ્ઞાની પરમહંસ અને એક ભરતજી ભક્ત પરમહંસ. ભરત ચરિત્રનું વર્ણન કરતા કહે, ભરતજી નેપાળમાં ગંદકી નદીના કિનારે એક સમય રાજગાદીનો ત્યાગ કરી અને સંધ્યાવંદન કરતા હતા. સૂર્યનારાયણ દેવને અર્ઘ્યના દાન આપે, ગાયત્રી મંત્રનું રટણ કરે. એક સમય એવી ઘટના બને, એક સગર્ભા હરણી સરોવરને કિનારે જલ પીવા માટે ગઈ. હવે હરણની યોની એટલે સહજ કોમળ, ગભરાઈ જાય અને એ સમયે હરણી જેવી જ પાણી પીવે, પાછળથી સિંહની ગર્જના સંભળાણી અને એ સમયે હરણી સામે કિનારે કૂદવા ગઈ અને જેવી જ છલાંગ લગાવે એટલે બાળ હરણ હતું એ સરી પડ્યું અને સીધું જલમાં હરણી જેવી જ સામે કાંઠે પડી. એ સમયે મૃત્યુ પામ્યું. પેલું બાળ હરણ જલની અંદર પ્રવાહિત થતું થતું જ્યાં ભરતજી સૂર્યનારાયણ દેવને અર્ઘ્યના દાન આપતા હતા ને ત્યાં હાથમાં આવે. જેવું જલ ભરીને અર્ઘ્ય આપવા જાય ત્યાં તો હાથમાં બાળ હરણ આવે છે. વિચાર કર્યો, અરે રે, આ નાનો એવો જીવ, આની રક્ષા કરવી, આને બચાવવું એ તો મારું કર્તવ્ય છે. ભાગવતજીની કથા સમજાવે, એક માં હરણી મૃત્યુ પામી તો ભરતના રૂપમાં ભગવાને બીજી માં તૈયાર કરી દીધી. આ દુનિયામાં અનાથ કોઈ નથી, બધાનો નાથ જગન્નાથ છે. અનાથ કોણ હે યહાં ત્રિલોકનાથ સાથ હે, દયાલુ દીન બંધુ કે બડે વિશાલ હાથ હે. ભરતજીના રૂપમાં બીજી માં તૈયાર કરી દીધી. ભરતજીનું હૃદય દ્રવી ઉઠ્યું. પરાયા દર્દ અપનાયે ઉસે ઇન્સાન કહેતે હે. જે બીજાના દર્દ અપનાવે, જે બીજાના દર્દને જોઈ ન શકે, સમજવું કે એને માણસ બનાવીને ભગવાને કોઈ ભૂલ નથી કરી. દર્દને જોઈ ન શક્યા, બાળ હરણને લઈ આવ્યા, આશ્રમમાં લઈ આવે. સંધ્યા પૂજા કરે તો એને ભેગું રાખે, યજ્ઞ કરે તો એને ભેગું રાખે. બાળ હરણ ક્યાંય દૂર જાય તો ભરતજી ચિંતા કરવા માંડે, અરે ક્યાં ગયું, શું થયું હશે, કોઈ હિંસક પ્રાણી મારી તો નહીં નાખે ને. આમ સતત ચિંતા કરે. ભરતજીનો સમય અયોગ્ય છે. બાળ હરણને બચાવ્યું એ ભરતજીનું કર્તવ્ય હતું, પણ હવે એનો પિતા હું છું આ સંબંધ જે જોડ્યો છે ને એ ભરતજીએ ખોટું કર્યું. જ્યારે રાજા હતા ત્યારે એક હરણ નહીં 100 હરણ પાડી લેવાતા, પણ રાજ્ય છોડી અને પ્રભુને મેળવવા માટે નીકળ્યા ત્યારે હરણમાં જે મન ફસાણું ને એ સમય અયોગ્ય સમય છે. અને ગીતાજીની અંદર કહે છે, યમ યમ વાપી સ્મરણ ભાવમ ત્યજત્યંતે કલેવરમ તમ તમે વેતિ કૌંતેય સદા તદ્ભાવ ભાવિત. કહે છે માણસ જેને યાદ કરતા કરતા માણસનું મૃત્યુ થાય, કહે છે માણસની એમાં ગતિ થાય અથવા તો એવી ભાવના વાળો એ વ્યક્તિ થાય જેને યાદ કરતા કરતા મળે. અને એટલા માટે તમે જોજો, વૃદ્ધ લોકો હોય એવું વિચારતા હોય કે મારે દીકરાને ઘરે દીકરો આવે એનું મોઢું જોઈને જાવ, એનું મોઢું જોઈને જાવ. આમ વિચારતા વિચારતા મૃત્યુ થાય ને એટલે પછી એ જ બનીને આવે. ઘણી વખત દીકરાનો જન્મ થાય ને એટલે આપણે કહીએ, જો તો આને આંખું તો જો દાદા જેવી થઈ. એ આંખું નહીં, દાદા જ આવ્યા છે. આપણે એમ કહીએ આનું નાક તો જો દાદીમાં જેવું, અરે દાદીમાં જ આવ્યા, કારણ કે એનો જીવ એમાં હતો. અને નિયમ છે અંતે યા મતિ સા ગતિ, અંતકાળે માણસની જેવી મતિ હોય ને ભગવાન એને એવી ગતિ કરાવે, એવી ભાવના વાળા કરાવે. આ બાજુ બાળ હરણની અંદર મન ફસાણું અને એ સમયે ઘટના એવી બને છે, મળતી વેળાએ હરણના ચિંતનથી ભરતજીનું જ્યારે મૃત્યુ થયું, બીજો જન્મ એને બાળ હરણમાં લેવો પડ્યો. એક હરણમાં ફસાણા, વિચાર તો કરો. એક મૃગ કે સંગ સે ભરત ધૈરો મૃગ દેહ, સોચો ઉનકી કોન ગતિ જો સબસે કરત હે સ્નેહ. એક બાળ હરણમાં ફસાણા અને બાળ હરણની યોનિમાં જન્મ લેવો પડ્યો. તો આપણી તો કેટલી કેટલી જગ્યાએ મતિ ચોટેલી છે.
માટે કહે છે અંત સમયે કોઈ દિવસ ભગવાન સિવાય કાંઈ યાદ ન આવવું જોઈએ. અંતકાલે ચ મામેવ સ્મરણ મુક્તા કલેવરમ. ભગવાન કહે અંતકાલે જે મારું સ્મરણ કરે ને એને પછી મારા દિવ્ય ધામની પ્રાપ્તિ થાય. મરતી વેળાએ હરણના ચિંતનથી મૃત્યુ થયું. બાળ હરણનો સંગ કર્યો તો એટલા દિવસ ફરી બાળ હરણની અંદર રહેવા માટે નો યોગ થયો. પ્રારબ્ધ યોગે હરણનો દેહ છૂટ્યો. ત્યાર પછી બીજો જન્મ ભરતનો, જે હરણના રૂપમાં હતા, એનો જન્મ અંગીરા નામના ગોત્રના એક બ્રાહ્મણને ત્યાં થાય. બ્રાહ્મણને 2 પત્ની, એમાંથી બીજી પત્ની દ્વારા જોડેલા બાળકોનો જન્મ થયો. એક દીકરી અને એક દીકરો. બીજી પત્ની દ્વારા પણ એક બાળકનો જન્મ થાય. એમાં જે બાળક હતા ને ભરતજી હતા. ભરતજીએ જન્મતાની સાથે વિચાર કર્યો કે હવે મારે ક્યાંય મનને ફસાવા નથી દેવું, હવે ક્યાંય મનને લગાડવું નથી. જેટલું થાય ને એટલું હવે પ્રભુનું ભજન કરવું છે. જડ ભરતનો આ છેલ્લો જન્મ હતો. શાસ્ત્રકારો કહે છે માણસના છેલ્લા જન્મના અમુક લક્ષણ છે. બાલ્ય અવસ્થાથી જેને ભક્તિનો રંગ લાગે ને સમજી જવાનું કે એનો છેલ્લો જન્મ છે. યુવા અવસ્થાથી, બાલ્ય અવસ્થાથી જે ભક્તિમાં જેનું મન પરોવાય, સતત જેને દરેકની અંદર ભગવત ભાવ જાગે, દરેકની સેવા કરવાની ઈચ્છા થાય, સમજી જવું કે આ જીવનો છેલ્લો જન્મ છે. ભરતજીનો આ છેલ્લો જન્મ. જડ ભરતના પિતા એને ઓમકાર મંત્ર ભણાવે, એક શબ્દ ન બોલે. ભરતજી એ જ સમયે કાંઈ બોલે નહીં. ધીમે ધીમે ભરતજી બધાને અપ્રિય લાગવા માંડ્યા. એમના ભાઈ, મોટા ભાઈએ વિચાર કર્યો આ કાંઈ કામનો નથી. એક કામ કરીએ, આને ખેતરે છે ને ખેતીવાડીની રક્ષા કરશે, ત્યાં પશુ પક્ષીઓથી પાકને બચાવશે, એટલા માટે આને ખેતરે મૂકી આવો. આ બાજુ ભરતજીને ખેતરે લઈ આવ્યા. કીધું તમે આ બધા પાકનું ને ચકલા ઉડાડજો, પશુઓને ઢોરને ગળવા ન દેતા, આમ રક્ષા માટે રાખ્યા. પણ ભરતજીનો તો એક જ ભાવ, રામ કી ચિડિયા રામ કા ખેત, ખાઓ ચિડિયા ભર ભર પેટ. ખાને વાલા રામ, ખિલાને વાલા રામ. કે આમાં વચ્ચે હું શું કામ પડું? ભરતજી કોઈ પક્ષીઓને ઉડાડે નહીં. મનોમન વિચારે કે જો હાથમાં પથ્થર લઉં, પક્ષીને મારું અને પક્ષી મરી જાય તો મારું કર્મ બંધાઈ જાય. અને એ સમયે ભરતજી એક પણ પશુ પક્ષીઓને કોઈને આ બાજુ પાકની અંદર નુકસાન થયું. એ સમયે ભરતજીના મોટા ભાઈ એમને ક્રોધ આવે છે. કીધું તું તો હાવ જડ જેવો છો. અને એ સમયે ત્યાંથી એને કાઢી મૂક્યા. નામ પડ્યું છે જડ ભરત. હવે ભરતજીનો એક જ ભાવ હતો કે દેહ છૂટે ને એટલે ભગવાનની અંદર લીન થઈ જવું. આ બાજુ ભરતજીનું બહુ અપમાન થયું. ભરતજીને બહુ બધાય ગાળો દીધી. પણ એનો એક જ ભાવ, ક્યાંક અપમાનમાં ગાળો ખાવી પડે, ક્યાંક સન્માનમાં મધુર વાણી. કર્મ સૌના ભોગવે, આપણે શું લાભ કે હાનિ. એક જ બસ એનો મનની અંદર ભાવ હતો કે હવે મારે મારું ક્યાંય કર્મ નથી બાંધવું. ભરતજી જતા હતા ને એ સમય એવી ઘટના બને છે કે જંગલની અંદર એક ભીલનો રાજા હતો. રાજાએ ભદ્રકાલી માને માનતા કરેલી કે સંતાન થશે તો નરબલી ચડાવીશ. એમને ત્યાં સંતાન થયું. આ બાજુ સૈનિકોને આજ્ઞા કરી, જાઓ તમે કોઈ સશક્ત મનુષ્યને લઈ આવો, બલિ ચડાવવું છે. અને એ સમયે જેવા જ આગળની યાત્રા કરે જોયું તા તો ભરતજી હતા. ભરતજીને લઈ અને ભીલના રાજા પાસે લઈ આવ્યા. કીધું અમે એક માણસને પકડીને લઈ આવ્યા છે. કીધું મૂર્તિની સામે રાખો. પુરોહિત મંત્ર ભોણે. મંત્ર પૂરો થાય એટલે તલવારનો પ્રહાર કરવાનો હતો. એ સમયે ભરતજીને આજ્ઞા કરી કે મસ્તક ઝુકાવો. અને જેવી જ મસ્તક ઝુકાવવાની વાત થઈ, ભરતજીએ મસ્તક ઝુકાવ્યું, પણ સામે રહેલી મૂર્તિ માં જગદંબાને ઝુકાવી. પણ ભગવાનનો નિયમ છે, ભગવાન બધું સહન કરે, પણ એના ભક્ત ઉપર કોઈ ઘા કરે ને એ ભગવાન સહન ન કરી શકે. प्रबल प्रेम के पाले पड़कर प्रभु को नियम बदलते देखा, अपना मान टले टल जाए लेकिन भक्त का मान न टलते देखा. જ્યારે જ્યારે ભક્ત ઉપર કોઈ ઘા કરે ને, રાવણે સીતાનું હરણ કર્યું ને ત્યારે એનો વાળ વાંકો નહોતો થયો. બાકી આ તો એવી પરાશક્તિ હતી કે ખાલી આંખનો પલકારો ખોલ બંધ કરે ને તા તો રાવણને ભસ્મીભૂત કરી દે. પણ છતાંય જ્યારે હરણ કર્યું ત્યારે વાંધો નહોતો આવ્યો. પણ જ્યારે વિભીષણને લાત મારી ને ત્યારથી પછી એનો વિનાશ નક્કી થઈ ગયો. વિદુરજી નું જ્યારે અપમાન કર્યું, દુષ્ટ દુશાસને જ્યારે દ્રૌપદીના ચીર ખેંચ્યા ત્યારે વાંધો નહોતો આવ્યો. પણ જ્યારે વિદુરનું અપમાન કરીને એને જ્યારે કાઢે મૂક્યા, ભગવાનના ભક્તનો અપરાધ છે ને ભગવાન ક્યારેય સહન ન કરી શકે. અને એ સમયે ભરતજીને મસ્તક ઝુકાવવાનું કહે, મસ્તક ઝુકાવ્યું. અને જેવું જ ભદ્રકાલી માને ઝુકાવ્યું, અષ્ટભુજાળી મૂર્તિ ફાટી અને એમાંથી દિવ્યમાં તેજસ્વી મૂર્તિ પ્રગટ થઈ. માતાજી પ્રગટ થયા, હાથની અંદર તલવારો લઈ, શસ્ત્ર લઈ અને જેટલા સૈનિકો હતા ને બધાના ધડથી મસ્તક અલગ કર્યા. બધાને મારે છે, બધાને દંડ આપ્યો. આ બાજુ ભરતજી જેવા જ મુક્ત થયા એ સમયે ફરી પાછા જંગલની અંદર યાત્રા કરવા માટે જતા રહ્યા. ભરતજી ધીમે ધીમે વિચાર કર્યો, હવે મારે મારું પ્રારબ્ધ પૂર્ણ કરવું છે. આવો વિચાર કરી ભરતજી યાત્રા કરવા માટે જતા રહ્યા. થોડીક વાર ભરતજી યાત્રા કરે તો આપણે
ठंडा थी जाए घड़ी। श्री भागवत भगवान की जय, श्री द्वारिकाधीश की जय। जे कई व्यवस्था होय एनो क्रम लई त्यार पछी कथा में प्रवेश। कृष्ण दामोदरं वासुदेवं हरि अच्युतं केशवं राम नारायणं कृष्ण दामोदरं वासुदेवं हरि की जय, श्री द्वारिकाधीश की जय। पधारिया मारे घेर रे, हे आज आनंद नीले रे, आज वल्लभ पधारिया मारे घेर रे, आज आनंद नीले रे, आज वल्लभ पधारिया मारे घेर रे, हे आज आनंद नीले रे, आज वल्लभ पधारिया मारे घेर रे, आज आनंद नीले। सोना नो सूरज उग्यो आंगणिए, सोना नो सूरज उगियो आंगणिए, वल्लभ पधार्या पुरनी लागणिए, वल्लभ पधार्या अरे मारा हैया मारा हैया रखन माय रे, हे आज आनंद नीले मारा हैया रखन माय रे, आज आनंद नीले। हे आज वल्लभ पधार्या मारे घेर रे, हे आज आनंद नीले, आज वल्लभ पधार्या मारे घेर रे, आज आनंद नीले। वल्लभ ने जोई मारी आँखो हरखाए छे, वल्लभ ने जोई मारी आँख और खाय छे, मंगल गीत सखी साहेली गाय छे, मंगल गीत सखी साहेली गाय छे। अरे वागे शरणायु न सूर रे, हे आज आनंद नीले वागे वागे शरणायु न सूर सूर रे, आज आनंद नीले। वल्लभ विठ्ठल गिरधारी यमुना जी की बलिहारी, 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 यमुना जी की बलिहारी ठाकुर जी की बलिहारी, यमुना जी की बलिहारी, ठाकुर जी की बलिहारी। श्री वल्लभ विठ्ठल गिरधारी यमुना जी की बलिहारी, वल्लभ विठ्ठल गिरधारी श्री यमुना जी की बलिहारी, श्री यमुना जी की बलिहारी, श्री ठाकुर जी की बलिहारी, श्री यमुना जी की बलिहारी। श्री वल्लभ विठ्ठल गिरधारी यमुना जी नी बलिहारी, श्री वल्लभ विठ्ठल गिरधारी यमुना जी नी बलिहारी, यमुना जी नी बलिहारी ठाकुर जी नी बलिहारी, यमुना जी नी बलिहारी ठाकुर जी नी बलिहारी, श्री वल्लभ विठ्ठल
ગિરધારી ઠાકોરજીની બલિહારી ભરતજીનું મન ફસાયું ને બાળહરણ બન્યા. વળી બ્રાહ્મણને ત્યાં જન્મ ધારણ કરી હવે એક જ ભાવ રાખ્યો છે, કોઈ કર્મમાં બંધાવું નથી, બસ હવે આ દેહનું પ્રારબ્ધ પૂરું કરવું છે. અને એ સમયે ફરતા ફરતા જંગલની અંદર જતા હતા. આ બાજુ એવી ઘટના બને કે સવીર પ્રદેશનો રાજા રવગણ કપિલ મુનિના આશ્રમની અંદર જ્ઞાન મેળવવા જાય. એમાં બને છે એવી ઘટના કે ગંદકી નદીના કિનારે જ્યારે પાલખી નીચે રાખવામાં આવી, રાજાની 4 જણા પાલખી ઉપાડતા હતા, એમાંથી એક જણો જતો રહ્યો. બીજા ત્રણેય કોઈ ચોથાની શોધ માટે નીકળ્યા. શોધે છે ને એ સમયે એમને સામે ભરતજી મળે છે. ભરતજીને કીધું કે ચાલો પાલખી ઉપાડવા. ભરતજીને કોઈ અવરોધ નહીં, કોઈ બાબતનો વિરોધ નહીં, ચાલો કહે ચાલો. એ સમય પાલખી ઉપાડવા માટે તૈયાર થયા. પણ ભરતજીનો મનની અંદર એક જ ભાવ કે કોઈ જીવની હિંસા ન થવી જોઈએ અને મારા દ્વારા કોઈ જીવની ખોટી નિંદા ન થવી જોઈએ. ભરતજીના મનની અંદર ભગવત ભાવ હતો. કહે છે હવે મારે મારા દેહનું પ્રારબ્ધને પૂરું કરવું છે. પાલખી ઉપાડવા માટે તૈયાર થયા. પાલખી ઉપાડી લીધી. બને છે એવું કે રવગણની પાલખીને લઈ અને ધીમે ધીમે આગળ જતા હતા. એ સમયે બને છે એવી ઘટના કે ભરતજીએ જેવા જ ચાલતા ચાલતા જાય, નીચે જમીન ઉપર જીવજંતુ જોવે એટલે ભરતજી કૂદકો લગાવે. કૂદકો લગાવે એટલે રાજા રવગણના મસ્તકમાં જે પાલખીનો દંડ હતો ને એ મસ્તકમાં લાગે. રાજાને એકદમ ક્રોધ આવ્યો. કીધું હું સવીર પ્રદેશનો રાજા રવગણ, મને કેવી રીતના લઈ જવો એનો વિવેક તમારામાં નથી? તમને ખબર છે ને હું રાજા છું. અભિમાન ભર્યા શબ્દો બોલે છે. ત્રણેય સૈનિકો રાજાને વિનંતી કરે, રાજા અમે તો સીધા જ ચાલીએ છીએ, પણ આ નવી ભરતી થઈને એ બહુ ઠેકડા મારે છે. વળી રાજા ક્રોધમાં કહે છે સીધા ચાલો, હું સવીર પ્રદેશનો રાજા રવગણ. ભરતજીનો એક ભાવ કાયા દ્વારા પાપ ન થાય એટલે નીચે જોઈને ચાલે છે. દ્રષ્ટિ પૂતમ ન્યસેત પાદમ વસ્ત્ર પૂતમ પીબેત જલમ સત્ય પૂદા વદેદ વાચમ મનઃ પૂતમ સમાચરે. દ્રષ્ટિ નીચે રાખે છે, જીવની હિંસા ન થાય એટલા માટે. મન દ્વારા કોઈ પાપ ન થાય એટલે કોઈ મનમાં ભગવાન સિવાય કોઈનું ચિંતન નથી. વાણી દ્વારા પાપ ન થાય ને એટલે મૌન ધારણ કર્યું છે. કારણ કે વાણી છે ને, વાણી જેવી ઘાણી કોઈ ન કરે. કહેવાય ને કે ભાઈ જીભને હાડકા નથી, પણ જીભ ધારે તો બધાય શરીરના હાડકા ભંગવી શકે. માટે વાણી છે એનો બહુ, ભરતજી મહારાજ એ મૌન થઈ ગયા છે. વાણીનો વિલાસ, વાણી દ્વારા પાપ ન થાય એટલા માટે મૌન ધારણ કર્યું છે. વાણી છે ને એ માણસને બંધન કરાવે. અલમારી ઉપર એક રાજા બહુ જાડું શરીર, એટલે ઉભા હતા એટલે ત્યાંથી એક બાળક નીકળ્યો છે. રાજાના શરીરને જોઈને હસવા માંડ્યો. રાજાએ કીધું એલા એ બાળક, મને જોઈને હસે છો, દાંત કાઢે છો આવું જાડું શરીર જોઈને? કીધું દાંત નહીં, મને વિચાર આવ્યો કે રાજા તમારું આવું જાડું શરીર તમે ગુજરી જાવ તો નીચે કેમ ઉતારવા? હવે રાજાને મરવાની વાત કરે એટલે સજા થાય. કીધું કે આને જેલમાં પૂરી દો આ બાળકને. મને મરવાની વાત કરે સવારમાં જેલમાં પૂર્યો. સાંજે દીકરો ઘરે ન ગયો એટલે એના પિતાએ વિચાર કર્યો મારો દીકરો ક્યાં ગયો? ખબર પડી કે એને તો રાજાએ પૂરી દીધો. રાજમહેલે આવીને કીધું રાજા મારા દીકરાથી શું અપરાધ થયો? કીધું તમારા દીકરાના વિચાર તો જો, એમ કે આવું જાડું શરીર મારું ગુજરી જાય તો નીચેથી ઉપર કેમ ઉતારવા? દીકરાનો બાપ કે મારા દીકરામાં ક્યાં બુદ્ધિ છે, કટકા કરીને ન ઉતારી નખાય. રાજા કે આને પૂરી દો. કે મને મરવાની વાત કરે છે કે એના બાપને પિતાને પૂરી દીધા. દાદાને ચિંતા થઈ કે બાપ દીકરો 2 દિવસથી ગયા, ઘરે આવે નહીં, શું થયું? ખબર પડી કે રાજાએ જેલમાં પૂર્યા. દાદા લાકડીના ટેકે ટેકે રાજમહેલ આવ્યા. કીધું રાજા શું છે મારા દીકરાને એના દીકરાથી અપરાધ? તો કે તમારા દીકરાનો દીકરો એમ કે આવું જાડું શરીર ગુજરી જાય નીચે કેમ ઉતારવા? તમારો દીકરો એમ કે કટકા કરીને ઉતારી નખાય. દાદાએ કીધું મારા દીકરામાં એના દીકરામાં ક્યાં બુદ્ધિ છે? નહીતર 60 વર્ષે મારે અહીંયા ધક્કા ખાવા પડે. આવું જાડું શરીર ગુજરી જાય તો ન્યા હળગાવી ન નખાય, રાખ તો ગમે ત્યાં ઉડી જાય. રાજા કે આને પૂરતી હોય. કે આ વાણી છે ને એ બંધનનું કારણ છે. કયો શબ્દ ક્યારે બોલવો એ માણસને જો સમજાઈ જાય ને તો દરેક શબ્દ છે ને એ મંત્ર સમાન છે. માણસ બોલતા તો 3 વર્ષની ઉંમરે શીખી જાય, પણ ક્યારે કોની સામે કેવી રીતના બોલવું ને એ શીખવામાં જિંદગી આખી નીકળી જાય.
માટે વાણીનો વિવેક રાખવો, વાણીનો સંયમ રાખવો. ભરતજીના મનમાં એક જ ભાવ, વાણી દ્વારા કોઈ પાપ ન થાય, એટલા માટે મૌન ધારણ કર્યું છે. ધીમે ધીમે આગળ ચાલે છે. પેલા રાજા રવગણ કહે છે, ભાઈ તને વ્યવસ્થિત ચાલતા નથી આવડતું, હું તને દંડિત કરીશ. અને એ સમયે ભરતજી કહે છે, તું મને દંડ આપીશ? ભરતજી પોતાનું મૌન તોડે છે. ભરતજીએ વિચાર કર્યો, મારા ખંભે બેસી અને આણે 7 ડગલાની યાત્રા કરી છે, હવે જો એ મને દંડ આપશે તો એને તો એનું કર્મ ભોગવવું પડશે. પણ કાલ સવારે કોઈ કહેશે કે બ્રાહ્મણના શરીરે, બ્રાહ્મણના ખંભે રહી રવગણે 7 ડગલા યાત્રા કરીને એની અધોગતિ થઈ. બ્રાહ્મણનું બ્રાહ્મણત્વ બચાવવા માટે થઈ અને એ જ સમયે પોતાનું મૌન ખોલે છે. કહે છે, તું કોને દંડ આપીશ? શરીરને દંડ આપીશ કે આત્માને દંડ આપીશ? શરીર અને આત્મા રાજા બંને જુદા છે. આટલા શબ્દ સાંભળ્યાને રાજા રવગણે વિચાર કર્યો કે ઓહો, આ તો કોઈ અવધૂત વેશમાં કોઈ ઋષિ કે કોઈ બ્રાહ્મણ હોય એવું લાગે છે. કહે છે, આપ કોણ છો? કસ્તવમ કોહમ કુત આયાત કામે જનની કોમે તાત. કેમ તમે આ ભૂલા પડ્યા? શા માટે તમે આવી જ્ઞાનની વાત કરો છો? તમે અવધૂતમાં વેશમાં, તમે બ્રાહ્મણ તો નથી ને? રાજા રવગણ કહે છે, શ્લોક ગાતા કહે, નાહમ વિસંકે સુરરાજ વજરાન ન ત્ર્યક્ષ શૂલાન ન યમસ્ય દંડાત નગ્ન્યર્કસોમા નીલવિત પાસ્ત્રા શંખે વૃષમ બ્રહ્મ મકુલાવમાનાત શંખે વૃષમ બ્રહ્મ મકુલાવમાનાત. રવગણ કહે છે, નાહમ વિસંકે સુરરાજ વજરાન. હે અવધૂતના વેશમાં, હે મહારાજ, કહે છે, હું સૂર્યના તેજથી ડરતો નથી, ન ત્ર્યક્ષ શૂલાન ન યમસ્ય દંડાત, શિવના ત્રિશૂલથી ડરતો નથી, ન યમસ્ય દંડાત, યમના દંડથી ડરતો નથી, નાગ્ન્યર્ક સોમા, હું અગ્નિથી ડરતો નથી, નીલવિત તપાસરા, કોઈ અસ્ત્ર શસ્ત્રથી ડરતો નથી. પણ કહે છે, શંખે વૃષમ બ્રહ્મ કુલાવમાનાત, કહે બ્રાહ્મણ કુળના અપમાનથી અને બ્રાહ્મણ કુળના શ્રાપથી હું ડરું છું. તમે બ્રાહ્મણ તો નથી ને? અને એ સમયે ભરતજી મહારાજ કહે છે, હે રાજન, તારું રાજાપણું અને મારું આ ગુલામપણું આ બંને મિથ્યા છે. આખરમાં આપણે બંને ઈશ્વરના અંશ છીએ. અને એ સમયે હૃદયની અંદર ભગવાનના દર્શન થયા. રાજા રવગણ એમના પગમાં પડી ગયા છે. પેલા તો અભિમાન ભર્યું હતું, પણ એને ખબર પડી કે હું જેને ખભે બેસી યાત્રા કરું એ કોઈ સામાન્ય પુરુષ નથી. એ તો જ્ઞાની પરમહંસ છે, એ તો ભગવાનનો ભક્ત છે અને એના ચરણની અંદર પડીને મસ્તક નમાવે છે. જેના હૃદયમાં આપણને જ્ઞાન દેખાય, જેના હૃદયની અંદર આપણને નિરાભિમાનીપણું દેખાય, એવા જીવ એ સાક્ષાત ઈશ્વરનો અંશ હોય છે. અને એટલા માટે કહે, જેના રુદિયામાં ધર્મ અને ધ્યાન વંદન એને કરું. જેના રુદિયામાં ધર્મ અને ધ્યાન એ જેને નથી જરા માનય અપમાન વંદન એને કરું. જેને નથી જરા વંદન એને કરું. જેના
સમયે રાજા રવગણ ભરતજીના ચરણમાં પડી ગયા, જેના હૃદયામાં ધર્મ અને ધ્યાન, જેની વાણીમાં ફૂલડાની ફોરિયું વહે, જેની આંખડીમાં અમીરસ ધારા વહે, કરે ગૌરી એના ગુણગાન વંદન એને કરું. જેનું હૃદય પવિત્ર હોય, જે હૃદયથી ચોખ્ખા હોય. કપડા ચોખ્ખા રાખવા વાળા તો બહુ મળી જાય, પણ જે હૃદયના શુદ્ધ હોય એના ચરણની અંદર હંમેશા મસ્તક ઝૂકવું જોઈએ. શરીરથી ઉજળા હોય, ઉપરથી ઉજળા એવા, હૃદયના એ બધા મેલા. શરીરથી તો ઉજળા હોય, પણ અંદરનો માયલો કાંઈક બીજું વિચારતો હોય. આવા લોકોથી સાવધાન થઈને રહેવું. તો જે હૃદયના શુદ્ધ હોય, એક રંગા હોય, ઉજળા હોય, જે મનથી અને શરીરથી પવિત્ર હોય, એવા ભરતજીના ચરણમાં રવગણ મસ્તક ઝુકાવે. કહે છે, આપ કોણ છો? કહે છે, ચેતન અમલ સહજ સુખ રાખસી, ઈશ્વર અંશ જીવ અવિનાશી. આપણે બધા જ એ ભગવાનના અંશ છીએ. ભગવાન અંશી છે, આપણે બધા અંશ છીએ. અને એ સમયે કહે છે, રાજાની સામે સુંદર મજાનું ત્યાં ભવાટવીનું વર્ણન કરે છે. રાજા, આપણે બધા ભવાટવીની અંદર ભૂલા પડેલા મુસાફરો છીએ. આપણને બધાને કામ, ક્રોધ, લોભ, મત્સર, અભિમાન રૂપી આપણને જે રાક્ષસો છે ને એ માણસને લૂંટી લે છે. માટે તારે જો જ્ઞાન મેળવવું હોય તો આ અભિમાનને સાથે રાખીને જઈશ ને તો ક્યારેય જ્ઞાન પ્રાપ્ત નહીં કરી શકીશ. સુંદર મજાનું ભવાટવીનું વર્ણન કરે. કહે છે, સંતોનું એવું ચિંતન છે કે ભરતજી જેમ હરણનું ચિંતન કરતા મૃત્યુ પામ્યા, તો બીજા જન્મે એ હરણ થયા અને પછી પાછા એક બ્રાહ્મણને ત્યાં એમનો જન્મ ધારણ થાય. એવી રીતના જે પેલું હરણ હતું એને પણ ભરતજીનું ચિંતન થતું હતું, એટલે ચિંતનમાં મરાણું, એટલે એ પણ રાજા બન્યું. એ રાજા બીજું કોઈ નહીં, આ રવગણ રાજા. બંનેના પ્રારબ્ધમાં મળવાનું લખેલું હતું. સત્સંગ સરિતાની અંદર સ્નાન કરી અને બંને મુક્તગામી બને છે. સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને ખગોળ ભૂગોળ અને નરકોનું વર્ણન કરી 5મા સ્કંદને અહીંયા વિરામ આપે. એ સ્કંદનો નિર્વાહ કરી અને 6ઠા સ્કંદની અંદર મંગલ પ્રવેશ કરીએ. इति श्रीमद्भागवते महापुराणे वैयासिक्याम् अष्टादशसाहस्रयां पारमहंस्यां संहितायां पंचमस्कंद श्री राधा कृष्ण चरण कमलार्पणमस्तु. श्री भागवत भगवान की जय. पंचम स्कंद रूपी पुष्प भगवान ने अर्पण करी 6ठा स्कंद ની અંદર મંગલ પ્રવેશ કરાવતા કહે, 6ઠો સ્કંદ છે ને એ પોષણ લીલા છે. 6ઠા સ્કંદ ની અંદર પાપમાંથી મુક્ત કેવી રીતના થવું, અજામિલના ઉપાખ્યાનની કથા બતાવી, નારાયણ કવચનું મહત્વ બતાવ્યું, વૃત્રાસુરના વધની કથા, વૃત્રાસુરે કરેલી શ્રી હરિની સ્તુતિ અને ચિત્રકેતુ રાજાનો ઉદ્ધાર. આવી રીતના 6ઠા સ્કંદની અંદર કથાનું નિરૂપણ કર્યું. કહે, નામ સ્મરણ દ્વારા અજામિલ તરે, ધ્યાન દ્વારા ચિત્રકેતુ ગંધર્વ ઉપર ભગવાન કૃપા કરે અને અર્ચન ભક્તિ દ્વારા દિતિ ઉપર ભગવાને કૃપા કરી. એ કથા બતાવે છે. કહે છે, ગમે એવો કાયિક કાયા દ્વારા, વાચિક વાણી દ્વારા, માનસિક મન દ્વારા પાપ કરનારો જીવ સાચા હૃદયથી પ્રાયશ્ચિત કરે તો ભગવાન એને એ દુઃખમાંથી છોડાવે છે. આમ જ્યાં વાત કરી, સુખદેવજી મહારાજ કહે છે, હે રાજન, સતત પરમાત્માના નામનો જપ રાખીશ ને તારું મરણ સુધરશે. ભગવાનનું સ્મરણ કરીશ એટલું જ તારું મરણ એ દિવ્ય બનશે. કારણ કે ભગવાન કરતા ભગવાનના નામની અંદર વધારે શક્તિ છુપાયેલી છે. એ વાતને સમજાવવા માટે સુખદેવજી મહારાજ કહે છે, એક સમયે ભગવાન શ્રી રામ એને એવો વિચાર થયો કે મારા નામના પથ્થરો તરે છે, હાલે જરાક હું મારા હાથે પથ્થર સમુદ્રમાં પધરાવું, એ તરે કે ડૂબે. એટલે રામ ઊભા થઈ સમુદ્ર કિનારે આવ્યા. પાછળ હનુમાનજી આવ્યા. કીધું, સ્વામી ક્યાં જતા હશે? પાછળ સેવકના ભાવથી આવે છે. સમુદ્ર કિનારે આવ્યા. રામે હાથમાં પથ્થર લઈ સમુદ્રમાં પધરાવ્યો. પથ્થર ડૂબી ગયો. ભગવાન શ્રી રામ વિચાર કરે, મારા નામે પથ્થરો તરે ને મારા હાથે ફેંકેલો પથ્થર ડૂબી જાય. વળી બીજો ઘા કર્યો. 8-10 વખત પ્રયત્ન કર્યો, બધાય પથ્થર ડૂબી ગયા. રામ ઊભા થઈને રાજમહેલે જવા તૈયાર થયા હતા. પાછળ હનુમાનજીને જોયા. હનુમાનજીને જોઈને વધારે નારાજ થયા. આપણે પડી જઈએ ને એનું આપણને દુઃખ ન હોય, પણ આજુબાજુમાં જોવાવાળા કેટલા છે એનાથી આપણે વધારે દુઃખી થઈએ. એટલે પથ્થર ડૂબી ગયા એનું દુઃખ બહુ નહોતું, પણ હનુમાનજી જોઈ ગયા ને એ દુઃખ વધારે થયું. કીધું, હનુમાન તું ક્યારથી આવ્યો? કીધું, તમે પેલો પથ્થર ફેંકો ને ત્યારથી અહીંયા જ ઉભો. વધારે નારાજ થયા. એટલે કીધું, સ્વામી જે થયું યોગ્ય થયું. રામ સ્વયં જેને પોતાના માની, પોતાના સ્વીકારીને અપનાવે એ જ આ સંસાર સાગરમાં તરે. પણ રામ સ્વયં જેને તરછોડી દે એ કોઈ દિવસ જગતમાં તરે નહીં, એ તો હંમેશા ડૂબવાનો છે. સ્વયં રામ જેને છોડી દે,
અને એ સમયે કહે છે સુખદેવજી મહારાજ કે હે રાજન, ભગવાન કરતા પણ ભગવાનના નામમાં વધારે તાકાત છે. પથ્થર ક્યારે તરે નહીં. પથ્થરનું તરવું એ પથ્થરનો સ્વભાવ નથી, પણ એના ઉપર રામ નામનો પ્રભાવ છે. વાંદરા કોઈ દિવસ કોઈ કામ સારું ન કરે. સેતુ બાંધવો એ વાનરનો સ્વભાવ નહોતો, પણ એની ઉપર રામ નામનો પ્રભાવ હતો. અને એ સમયે કહે છે ભગવાન કરતા પણ ભગવાનના નામની અંદર હે રાજન અનેક શક્તિઓ છે. પરીક્ષિત પ્રશ્ન કરે છે ગુરુદેવ, એવું કોઈ પાત્ર ખરું કે જે ભગવાનનું નામ લઈને તરી ગયું હોય, ભગવાનના નામમાં શક્તિ હોય? તો કહે છે હા, એક એવું દ્રષ્ટાંત છે. કાન્યકુબ્જે દ્વિજ કશ્ચિત દાસીપતિ અજામિલ નામના નષ્ટ સદાચારો દાસ્યા સંસર્ગ દૂષિત. કહે છે એક કાન્યકુબ્જ નામનું નગર, એની અંદર અજામિલ નામનો એક બ્રાહ્મણ રહે છે. પેલા તો ખૂબ સદાચારી હતો, સત્યનું પાલન કરતો. એક સમયે એણે વ્યભિચાર થતા જોયો, એટલે એનું જીવન વ્યભિચારમય બની ગયું. ભાગવતજીની કથા મને તમને બોધ આપે, ભલે આપણો જન્મ ઉચ્ચ કુળમાં થયો હોય, પણ ક્યારેક એવા દ્રશ્યો જોઈ જાય, ક્યારેક એવી પ્રવૃત્તિ જોઈ જાય માણસ, એનું જીવન પછી અધપતનના માર્ગે જતું રહે. માટે જેવા તેવા સાથે બેસવું નહીં, જેવા તેવા સાથે રહેવું નહીં, જેવા તેવા વ્યક્તિ સાથે વાત પણ ન કરવી. કારણ કે માણસના આચાર વિચાર છે ને એ બીજાની અંદર આવતા હોય. જેવા વ્યક્તિ સાથે બેસીએ પછી એવા વિચારો આપણી અંદર પણ આવે. માટે સંગ કરતા પહેલા વિચાર કરવો. એટલા માટે આપણે ત્યાં કીધું કે ભાઈ જ્યાં બેસવું હોય ત્યાં બેસજો. સોફા ઉપર બેસો, ખુરશી ઉપર બેસો, ઘોડા ઉપર ઉંમર બેસવાની થાય એની ઉપર બેસો, હાથીની અંબાડીએ બેસો, જ્યાં બેસવું હોય ત્યાં બેસો. પણ દો રંગા ભેરારે કદી નવ બેસીએ, એમાં પથ પોતાની જાય. જે દો રંગા હોય એની સાથે કોઈ દિવસ ન બેસવું જોઈએ. સામા મળે ત્યારે સલામ કરે અને પાછળથી આપણને બદનામ કરે, આવા વ્યક્તિનો કોઈ દિવસ સંબંધ ન રાખવો જોઈએ. માટે જેવા તેવાનો કોઈ દિવસ સંગ ન કરવો. માણસની વૃત્તિ ખરાબ થાય અને વૃત્તિથી માણસની પ્રવૃત્તિ બદલે, અને પ્રવૃત્તિ પછી એ વ્યક્તિના જીવનમાં આવે એટલે માણસનો આખો મનખો બગડે. માટે મનને ચલાયમાન કરે એવા વિચારોવાળો વ્યક્તિ હોય એનો કોઈ દિવસ જીવે ક્યારેય સંગ ન કરવો જોઈએ. કારણ કે દુર્ગુણ છે ને ગમે ત્યાંથી આવી જાય. માણસે બહુ સાવધાન રહેવું પડે. આજ વાતાવરણ એવું છે, ટીવીનું રિમોટ હાથમાં લ્યો ને તો 5 દુર્ગુણ તો એમાંથી આવી જાય. મોબાઈલ ખાલી 5 મિનિટ ઉપયોગ કરે ને 5 દુર્ગુણ તો એમાંથી આવી જાય. સારા બનવા માટે પ્રયત્ન કરવા પડે, ખરાબ થવા માટે કોઈ મહેનત ન કરવી પડે. છોકરાને ઓમ નમો ભગવતે વાસુદેવાય બોલાવતા શીખવવું પડે, શ્રી કૃષ્ણ શરણમમાં બોલાવતા શીખવવું પડે, જય ગુરુદેવ બોલાવતા શીખવવું પડે, પણ ગાઢ દેતા શીખવવું ન પડે. અમુક શેરીમાં મોકલી દો ને ત્યાંથી PhD થઈને આવે. માટે સારા બનવા માટે મહેનત કરવી પડે, ખરાબ થવા માટેના કોઈ પ્રયત્ન નથી. કહે છે અજામિલ તો ખૂબ સદાચારી હતો, સત્યના માર્ગે ચાલનારો હતો, પણ એક સમય એણે એવી ખરાબ પ્રવૃત્તિ જોઈ અને એનું મન વિકારવાળું બન્યું. એ ગણિકાને સાથે લઈ એનો સંગ કરી અને ભોગ ભોગવવા માંડ્યો. અજામિલ એકદમ પાપી બન્યો છે, એકદમ દુરાચારી બન્યો, બ્રાહ્મણ બનીને બગડ્યો છે. અને બ્રાહ્મણ બનીને બગડે એટલે ભગવાન એને વધારે સજા આપે, પણ ભગવાનના નામનો છેલ્લે સંગ થયો ને એનું પરિણામ બહુ સારું આવશે. એક વખત એવી ઘટના બને છે, અજામિલ છે સંતોનો, ભગવાનના ભક્તોનો મોટો દુશ્મન. ભગવા જ્યાં ભાડે ને એટલે ભડકે, ભગવું દેખું નથી ને ભડકો નથી. આટલો બધો પાપાચારી જીવન થયું. એક સમય એવી ઘટના બની કે અજામિલના ગામની અંદર થોડા સંતો આવ્યા. સંતોએ વિચાર કર્યો ગામડું ગામ છે, થોડું વિશ્રાંતિ મળે, થોડું અનાજ મળે તો વિશ્રાંતિ કરીને પછી આગળની યાત્રા કરીએ. ગામની અંદર આવ્યા. ગામના ચોરે પહોંચ્યા એટલે ત્યાં હવે ચોરો હોય ને ગામનો, ત્યાં 5 હારા માણા બેઠા હોય અને 5 એવા કુથલી કરવા વાળા બેઠા હોય. એટલે જ્યારે સંતો આવ્યા ને ત્યારે એવા દુર્જન વૃત્તિના માણસો બેઠા હતા. એને વિચાર કર્યો કે આ સંતોની મસ્કરી કરીએ. સંતોની મસ્કરી કરવાનો વિચાર આવ્યો અને એ જ સમયે જેવા જ સંતો પધાર્યા, કીધું તમારા ગામમાં કોઈ ભગવાનના ભગતનું ઘર ખરું? સંતોની મસ્કરી કરતા કે હા, અમારા ગામમાં એક અજામિલ ભગતનું ઘર છે, તમારે શું કામ હતું? કહે અમારે થોડી વિશ્રાંતિ કરવી, અનાજ લેવું, ભોજન કરવું. કીધું હા તો એક કામ કરો ને, અજામિલ ભગતના ઘરે તમે વયા જાઓ, તમારી બધી વ્યવસ્થા કરી દે. સંતો તો પૂછતા આવે અજામિલ ભગતના ઘરે આવી, લીલી ખકડાવી, અજામિલ ભગત. આમ જ્યાં પડકાર કર્યો ને એમના પત્ની સાંભળી ગયા. કીધું મારા પતિને ભગત કેનાર કોણ છે?
જેવા જ બહાર આવીને પત્ની જોવે, તા તો આંગણે સાધુ સંતો હતા, વાતને વાળી લીધી. કીધું પધારો પધારો બાપજી, આજ અજામિલ ભગતનું ઘર છે. સંતોને બેસાડ્યા. સંતો કહે છે અમારે ભોજન કરવું છે. ફટાફટ રસોઈ તૈયાર કરી ભોજનના થાળ પીરસાણા. જેવા જ સંતો ભોજન કરવા માટે બેઠા, એ સમયે અજામિલના પત્ની કહે છે તમે થોડું જલ્દીથી જમી લ્યો. આટલા શબ્દ કીધા એટલે સંતોએ કીધું માં, બીજે ભોજન કરવા જઈએ, લોકો એમ કે શાંતિથી જમજો, બીજી વખત જોઈએ તો માગજો, તમે એમ કહો છો કે જલ્દીથી જમી લ્યો. આપણે ત્યાં જમાડવાના નિયમ છે હો. મહેમાનને જમાડવા બેઠા હોય અને આપણને ખબર કેમ પડે કે મહેમાન પૂરું જમી લીધું, ભૂખ્યા છે? એનો એક સુંદર શ્લોક છે, કહી દઉં કે કાલે કહું? હે, આજે રહેવા દો ને, કાલે કહીશ. મહેમાન ભૂખ્યા છે કે નહીં, આપણા શાસ્ત્રકારોએ કેટલી વિચાર તો કરો. સુભાષિત હે ના, અત્યારે નથી કેવું, કાલે જ કેવું છે. જમવા ઝડપથી જમી લ્યો. સંતોને કહે છે, સંતો કહે છે દેવી બીજે જઈએ તો એમ કે શાંતિથી જમો, તમે ઉતાવળ કરાવો છો. અને એ સમયે અજામિલની પત્નીના આંખમાં આંસુ આવ્યા. સંતો આ દ્રશ્ય જોઈ ગયા. વિચાર કર્યો કે આ સ્ત્રી કંઈક દુઃખી હોય એવું લાગે છે. આપણે એના ઘરનું અનાજ ખાધું, હવે જો એના દુઃખને દૂર ન કરીએ ને તો આપણે નમક હરામ કહેવાય. આપણે એના ઘરનો રોટલો ખાધો. કહે છે માં, તમને શેનું દુઃખ છે દેવી? કહે છે તમને કોઈએ છેતરા છે. મારો પતિ છે એ ભગવાનનો ભગત નથી, સંતોનો દુશ્મન છે. તમે જતા રહ્યો જલ્દી, નહીતર તમારું અપમાન કરશે. સંતોએ કીધું દેવી તમે ચિંતા ન કરો, અમને ખાલી લાડવા પચાવતા નથી આવડતું, અમને અપમાન પચાવતા આવડશે, ભલે અમારું અપમાન કરે. અને એ સમયે આમ જ્યાં ચર્ચા કરે અને અજામિલ આવ્યો. અજામિલ આવીને કીધું એ સાધુડાવ, કોને પૂછીને તમે ઘરમાં પગ મૂક્યો? આમ જ્યાં વાત કરીને સંતો કહે છે શાંતિ રાખ, અમે તારે ત્યાં ભોજન લીધું છે, હવે તું એક કામ કર, અમને દક્ષિણા આપી દે ને અમે જતા રહીએ. અજામિલ કે તમારા હાથમાં કમંડલ ને આ માળા અને આ ખેસ ને આ બધું લઈ નથી લેતો ને, એ જ મારી દક્ષિણા સમજો અને અહીંથી જાઓ તમે. સંતોએ કીધું અમારે દક્ષિણામાં રૂપિયા પૈસા નથી જોતા, તારી પાસે એક વચન જોઈએ છે. ભાગવતજીની કથા સમજાવે, આ દેશનો સાધુ કે બ્રાહ્મણ જ્યારે લૌકિક વસ્તુ માગવા માટે નીકળે ને ત્યારે એનું બ્રાહ્મણત્વ ગુમાવે, ત્યારે એનું ઋષિત્વ ગુમાવે છે. અલૌકિક માગણી કરી છે, વિચાર તો કરો. કહે છે મારે તારી પાસે પૈસા નથી જોતા, રૂપિયા નથી જોતા, તારી પાસે એક વચન જોઈએ છે. કીધું બોલો શું વચન જોઈએ? કીધું તારા પત્નીને અત્યારે સારા દિવસો છે, ગર્ભની અંદર બાળક છે, અમે આશીર્વાદ આપીએ કે તારે ત્યાં દીકરો જન્મ છે, પણ એ દીકરાનું નામ તું નારાયણ રાખજે. આવી રીતના જ્યાં ચર્ચા કરતા હતા, જ્યાં વાત કરતા હતા, અને એ સમયે કીધું કે હા જાઓ, તમને વચન આપું, મારા દીકરાનું નામ તમે કીધું એ રાખીશ. વળી પેલા સંતો કહે છે પણ જરાક બોલતો ખરા, તારા દીકરાનું નામ શું રાખીશ? કીધું હા હા તમે જે કીધું મને ખબર છે, હું મારા દીકરાનું નામ રાખીશ. જો ઘણા મરી જાય પણ ભગવાનનું નામ ન બોલે. કીધું કે તમે જે કીધું એ રાખીશ. ઓલા બાપા મરણ પથારીએ પડ્યા ને એટલે દીકરાએ વિચાર કર્યો કે બાપાએ આખી જિંદગી ધંધો કર્યો, કોઈ દી ધરણીધરને યાદ નથી કર્યા, પણ જો અંત સમયે રામનું નામ બોલે ને તો એની મુક્તિ થઈ જાય. કીધું કરવું હું? કીધું એક કામ કરીએ, બાજુમાં ઓલા બેન છે ને એના ઘરવાળાનું નામ રામભાઈ છે, એને લઈ આવીએ. એટલે પૂછશું ભાઈ આ કોણ આવ્યા? તો કે રામભાઈ. ઈ બાને રામનું નામ તો બોલશે. અને ભાવ અભાવ અનખા અલસહુ નામ જપત મંગલ દિશી દસહુ. ભાવથી ભજે, રીતથી ભજે, ખીજથી ભજે, પ્રેમથી ભજે, કોઈ પણ રીતે ભગવાનનું નામ લે જીવ, ભગવાન કે એને ફળ આપવા માટે હું બંધાયેલો છું. એટલે કીધું બાજુમાંથી કે રામભાઈને લઈ આવ્યા. આવીને લઈ આવ્યા. કીધું બાપા બોલો આ કોણ છે? એટલે બાપાએ કીધું ઓહો આ તો ઓલી મંગલીનો વર છે. મંગલીના વર સુધી લંબાયું પણ રામ ન બોલ્યા. છોકરા મૂંઝાણા. કીધું શું કરવું? કીધું ઓલું વાદ્ય આવે ને રામસાગર, કે રામસાગર આને બતાવો. આપુડા કહે કે રામસાગર છે, ઈ બાને ભગવાનનું નામ લેવાય. લઈ આવ્યા રામસાગર ગોતીને. કીધું આ બોલો આ બાપા કયું વાદ્ય છે? કીધું આ તો ઓલો તંબુરો છે. છોકરા મૂંઝાણા, હવે શું કરવું? એક છોકરો ચાલાક, એને કીધું કે એક કામ કરો ને રામ મંદિરે લઈ જાય. આપુડા કહે કે આ તો આપણે રામ મંદિરે આવ્યા. છોકરા ટીંગા ટોળી કરીને લઈ ગયા બાપા રામ મંદિર. ત્યાં જઈને કીધું બોલો બાપા આ કોના મંદિરે આવ્યા? તો કે મને ખબર છે બધા ગામમાં મંદિર હોય જ, કે આપણે ત્યાં આવ્યા. તો કે કોનું છે નામ તો બોલો. તો કે જનકનો જમાઈ ને સીતાનો વર, એનું મંદિર છે. આ જનકના જમાઈ સુધી લાંબુ કર્યું પણ રામનું નામ ન બોલે. અજામિલ કહે છે હા મારા દીકરાનું નામ હું નારાયણ રાખીશ. આમ કીધું ને સંતો બધા વિદાય થયા. અને એ સમયે સમયાંતરે એમને ત્યાં બાળકનો જન્મ થયો, 9 માસ પરિપૂર્ણ થયા. આપણી વચ્ચે
રાધેધૂન મંડળ કેશોદના સભ્યો રસિકભાઈ, દીપકભાઈ, ભૂપતભાઈ અને વિનુભાઈ પધાર્યા. તાલીઓના નાદથી એમનું અભિવાદન કરીએ, સ્વાગત કરીએ. આ બાજુ વિચાર કર્યો, બાળકનો જન્મ થયો, નામ રાખ્યું નારાયણ. દીકરા પ્રત્યે અત્યંત પ્રેમ સ્નેહ વધી ગયો. આખો દિવસ ઘરમાં નારાયણ થવા લાગ્યું. એ નારાયણની માં પાણી લાવ, એ નારાયણની માં આ લાવ, આખો દિવસ નારાયણ નારાયણ કરે. એક સમય એવી ઘટના બને, આખી જિંદગી પાપ કર્યા હતા ને યમના દૂતો આવતા હતા. યમના દૂતોને જોઈ અજામિલ ગભરાઈ ગયો અને એ સમય કહે છે, એ નારાયણ બચાવ, નારાયણ બચાવ. આમ જ્યાં પુકાર કર્યો ને ત્યાં તો વિષ્ણુ ભગવાનના પાર્ષદો આવ્યા. યમના પાસમાંથી એમને છોડાવે છે. યમના દૂતો કહે છે, જોઉં તો ખરા, આનો ચોપડો ખોલો, આને આખી જિંદગી પાપ કર્યા. કીધું ભલે, આણે આખી જિંદગી પાપ કર્યા, પણ અંત સમયે આણે નારાયણને પુકાર્યા કે એ નારાયણ બચાવ. યમના દૂતો કે પણ એના દીકરાનું નામ છે. કીધું પેલા એનો દીકરો કે પેલા નારાયણ? કહે પેલા નારાયણ. તો કે એને ભગવાનને પુકાર્યા, કારણ કે નારાયણ પેલા હતા, પછી દીકરો આવ્યો. અને એ સમયે સ્મરણ મુક્તવા કલેવરમ, ત્યાં યમના પાસમાંથી એમને છોડાવી અને ભગવાનના પાર્ષદો એને ભગવાનના ધામની અંદર લઈ જાય છે. જેવા જ ભગવાનના ધામમાં ગયા, યમના દૂતો યમ મહારાજ પાસે જઈને કહે છે, અમે પાપી જીવને લેવા ગયા હતા, પણ છતાંય અમારા પાસમાંથી છોડાવી ભગવાનના પાર્ષદો એને લઈ ગયા. કીધું અંત સમય એને નારાયણનું નામ. યમના દૂતોને યમ કહે છે, ધીમે બોલો, ધીમે બોલો. અહીંયા યમપુરી છે, અહીંયા તમે નારાયણનું નામ જોરથી બોલશો ને તો જે જીવ પાપ ભોગવે છે ને, નારાયણના શબ્દો એના કાને પડશે ને તો એ મુક્ત થઈ જશે. આટલો નારાયણના નામનો પ્રભાવ છે. અને એ સમયે યમ મહારાજ એમના દૂતોને સમજાવતા કહે, જીહ્વાન વક્તિ ભગવદ્ ગુણ નામ ધેયમ, ચેતશ્ચન સ્મરતિ તચ્ચરણારવિંદમ, કૃષ્ણાય નો નમતિ યચ્છિરયે કદાપી, તાનાન યદ્વમસતો કૃત વિષ્ણુ કૃત્યાન. કહે છે જીહવાન વક્તિ ભગવદ્ ગુણ નામ ધેયમ. કહે છે જેના જીભની અંદર ક્યારે ભગવાનનું નામ નથી આવ્યું, ગુણ નામ ધેયમ, જેણે ભગવાનના ગુણો નથી ગાયા, ચેતશ્ચન સ્મરતિ તચ્ચરણારવિંદમ, જેના ચિત્ત દ્વારા ક્યારે ભગવાનનું ચિંતન નથી કરવામાં આવ્યું, કૃષ્ણાય નો નમતિ યચ્છિરયે કદાપી, જેનું મસ્તક એ ભગવાન કૃષ્ણના ચરણમાં ઝૂક્યું નથી. કહે છે આવા વ્યક્તિને તમારે યમપુરીની અંદર લઈ આવવા. બાકી જેના મુખમાં ભગવાનનું નામ હોય, ગીતાનું જ્ઞાન હોય, ગંગાનું સ્નાન હોય, તુલસીનું પાન હોય, આવા જીવને કોઈ દિવસ યમપુરીમાં તમારે ન લઈ આવવા. એ સાક્ષાત વૈકુંઠ ધામના અધિકારી બને છે. અને એટલા માટે થઈ અને એને અજામિલ ભગવાનનું નામ લેવાથી સીધો જ મુક્તગામી બને. ભગવાનના નામનો મહિમા સંભળાવતા કહે, जप ले हरि का नाम मनवा, जप ले हरि का नाम, जप ले हरि का नाम मनवा, जप ले हरि का नाम, इसके नाम से बन जाएंगे, इसके नाम से बन जाएंगे तेरे बिगड़े का मनवा, जप ले हरि का नाम, जप ले हरि का नाम मनवा, जप ले हरि का नाम तो वो धन है जो निर्धन को धनवान बना दे, एक पहचान करा दे, मतलब एक है राम कहे तो मत, या कह दे घनश्याम मनवा, जप ले हरि हाथ कछू नहीं आवे, हाथ कछू नहीं आवे, नाम के पेड़ की सिराम मनवा, जप ले हरि का नाम मनवा, जप ले हरि का नाम।
नदिया नाल समंदर लेके दिल उगता है नाम लेके दिल उगता है नाम से डलती सामवा जब ले हरि का नाम जब ले हरि का તો 3 પ્રકરણની અંદર 3 અધ્યાયની અંદર કહે છે નામ પ્રકરણ બતાવ્યું. ત્યાર પછી 14મા અધ્યાયની અંદર ધ્યાન પ્રકરણની વાત કરી છે. જીવે કેવી રીતના ધ્યાન ધરવું. આમ તો ધ્યાનના ઘણા બધા નિયમો હોય. આપણે સંસારી જીવ ધ્યાન ધરી ન શકીએ, પણ હવે કલિયુગમાં ધ્યાન રાખવાની જરૂર છે. ધ્યાન તો એ લોકો ધરી શકે કે જે એટલી પરાકાષ્ઠાએ પહોંચી ગયા હોય. આપણે તો સંસારમાં રહેવાવાળા, આપણે તો પાઉંભાજી દેખીએ તો મોઢામાં પાણી આવી જાય, આપણે કેમ ધ્યાન ધરી શકીએ? પણ એ તો પરમ કક્ષાએ પહોંચેલા હોય, જે પોતાના શરીર દ્વારા પોતાના શરીરને સૂકવીને જે તપ કરે. ધ્યાનનો અર્થ કે આપણે કેનું ધ્યાન કરીએ એનું ધ્યાન ન રહીએ ને, આનું નામ ધ્યાન કહેવાય. અને આપણે તો મેં કીધું એમ માળા ફરતી હોય ત્યાં ગોરો યાદ આવે ને, માળા ફરતી હોય ત્યાં પાણી યાદ આવે ને, કપડાં યાદ આવે ને. તો કહે છે ધ્યાન તો એ મહાપુરુષો માટે છે. આપણે સંસારમાં ધ્યાન રાખીને જીવવાની જરૂર છે. પ્રાચીન બરહી રાજાને ત્યાં પ્રચેતાઓના 10 પુત્રોએ જન્મ લીધો. યદા પ્રચેત સહ પુત્રા 10 પ્રાચીન બરહી સ શાંત સુમદ્રદુન મગ્ના દદ્રસુર ગામ દુમેર વૃતામ. એમાં કહે છે એક દક્ષ નામનો પુત્ર છે. અગમરસર તીર્થની અંદર જઈ હંસગુહ્ય નામના સ્તોત્રથી ભગવાનની સ્તુતિ કરી ભગવાન પ્રસન્ન થાય. પંચજન્યની પુત્રી અશક્નિની સાથે એમના લગ્ન થાય છે. એમને ત્યાં હરિયસ્વ, સબલાસ્વ આદિ અનેક પુત્રો થયા. દક્ષ પ્રજાપતિ ભગવાન પાસે એવું વરદાન માગે, હે ભગવાન, મારા સંતાનોથી આખો સંસાર ભરાઈ જાય એવી તમે મારા ઉપર કૃપા કરો. ભગવાન આશીર્વાદ આપે ત્યારે ત્યાં દેવર્ષિ નારદ આવ્યા. વિચાર કર્યો કે આણે સંસાર માગ્યો સંન્યાસી થવાના બદલે. 10,000 પુત્રોને નારદજી એવો ઉપદેશ આપ્યો કે એ ઉપદેશને ગ્રહણ કરી અને 10,000 પુત્રો સંન્યાસી બને છે. આ વાતની દક્ષને ખબર પડી કે મારા 10,000 પુત્રોને નારદજીએ સંન્યાસ ગ્રહણ કરાવ્યો. અને એ સમયે શ્રાપ આપતા કહે છે ક્રોધમાં આવીને, હે નારદ, તું એક જગ્યાએ ક્યારેય સ્થિર નહીં રહી શકે. તસ્માન લોકેશ તે મૂઢમ ન ભવેત ભ્રમતઃ પદમ. એક જગ્યાએ ક્યારેય સ્થિર નહીં રહે. એટલા માટે કીધું કે નારદજી છે ને હંમેશા હરતા ફરતા રહે છે. દક્ષનો એમને શ્રાપ લાગ્યો હતો. નારદજીએ શ્રાપનો સ્વીકાર કરી આશીર્વાદ આપતા કીધું કે તારે ત્યાં હવે 60 દીકરીઓનો જન્મ થશે. દક્ષને આશીર્વાદ આપ્યા. સમયાંતરે એમને ત્યાં 60 પુત્રીઓ પ્રગટ થઈ. આ બાજુ 60 પુત્રીઓમાંથી 27 ચંદ્રમાને પરણાવી, 13 કશ્યપને પરણાવી. એક પિતૃઓ સાથે કહે છે, એક અગ્નિ સાથે, એક શિવ સાથે, 2 કન્યા ભૂત સાથે, 2 અંગીરા નામના ગોત્રના ઋષિ સાથે, 2 કુશાશ્વ સાથે, બાકીના 4 એ તાર્ક્ષ્ય નામ ધારણ કરનારા એવા કશ્યપની સાથે પરણાવી. 13 કન્યાઓ આપી. એમાંથી એક અદિતિ છે, એકનું નામ દિતિ છે. અદિતિથી દેવતાઓનો જન્મ થાય, જ્યારે દિતિથી દૈત્યો પ્રગટ થાય છે. કહે છે આ જેટલા પણ અદિતિથી દેવતાઓ થયા હતા એ દેવતાઓના ગુરુ હતા ઇન્દ્ર. દેવતાઓના ગુરુ હતા બૃહસ્પતિ અને એમના અધિપતિ હતા ઇન્દ્ર. એક વખત દેવરાજ ઇન્દ્ર સભા ભરી સિંહાસન ઉપર બેઠા. એ સમયે ગુરુ બૃહસ્પતિ ત્યાં આવે છે. બૃહસ્પતિને માન સન્માનની ઈચ્છા નહોતી, પણ ઇન્દ્ર ઊભા થઈ અને ગુરુને પ્રણામ પણ ન કર્યા. એટલા માટે બૃહસ્પતિ એ દેવતાઓનો ત્યાગ કરીને જતા રહ્યા. શ્રાપ આપતા કહે, હે ઇન્દ્ર, તને તારા આ સત્તાનું, આ પદનું અભિમાન આવ્યું છે ને, તું આના ઉપરથી પતનને પામીશ. બૃહસ્પતિ જતા રહ્યા. ઇન્દ્રને ભૂલ સમજાણી. આ વાતની દૈત્યોને ખબર પડી કે દેવતાઓએ પોતાના જીવનમાંથી ગુરુને ગુમાવ્યા. શુક્રાચાર્યને વાત કરી. એ સમયે દૈત્યોને કહે છે શુક્રાચાર્યના ગુરુ, શુક્રાચાર્ય એ દૈત્યોના ગુરુ હતા. સમજાવતા કહે છે આ દેવતાઓએ ગુરુને ગુમાવ્યા છે, હવે એ નિસ્તેજ બન્યા. હવે તમે એની સાથે યુદ્ધ કરો ને તમને સ્વર્ગનું રાજ્ય મળી જશે. અને એ સમયે દેવતાઓની સાથે દૈત્યો યુદ્ધ કરે. યુદ્ધની અંદર દેવતાઓ બધા પરાજિત થયા અને સ્વર્ગનું રાજ્ય દૈત્યોના હાથમાં આવ્યું. દેવતાઓ બધા ભેગા મળી બ્રહ્માજીની પાસે ગયા. બ્રહ્માજીને કહે છે અમે આ સ્વર્ગનું રાજ્ય ગુમાવ્યું, પાછું કેમ મેળવવું? કહે છે તમે આદિનારાયણ પાસે જાઓ. આદિનારાયણને નમસ્કાર કરી કહે પ્રભુ, અમારું રાજ્ય રાક્ષસોએ બળજબરીથી પડાવી લીધું, અમારે પાછું કેમ મેળવવું? કહે છે તમે એક તો બ્રાહ્મણનું અપમાન કર્યું,
ગુરુ બૃહસ્પતિનું અપમાન કર્યું અને ગુરુના સ્થાને બેસાડીને અપમાન કર્યું. માટે હવે તમે કોઈ એવા યોગ્ય એવા બ્રહ્મનિષ્ઠ બ્રાહ્મણના શરણે જાઓ અને એ તમારા જો ગુરુ બને ને તો તમને રાજ્ય એના આશીર્વાદથી પાછું મળે. કહે છે એવા બ્રહ્મનિષ્ઠ બ્રાહ્મણને શોધવા ક્યાં જવા? કહે છે તમારી અંદર એક ત્વષ્ટા નામના દેવ છે અને કહે છે આ ત્વષ્ટાના પુત્ર છે વિશ્વરૂપ. આ વિશ્વરૂપની પાસે જાઓ, એ યોગ્ય છે. જો તમારા ગુરુ બને તો એના આશીર્વાદથી તમને પાછું રાજ્ય મળે. બધા આ બાજુ ત્વષ્ટાના પુત્ર વિશ્વામિત્ર પાસે આવે. જેવા જ વિશ્વામિત્રની પાસે આવ્યા એ સમય એવી ઘટના બને કે વિશ્વામિત્રને બધાએ વિનંતી કરીને કહે છે તમે અમારા ગુરુ બનો. હવે વિશ્વામિત્રનું નામ જ વિશ્વ આખાની અંદર જેને મિત્ર પ્રત્યે ભાવ જાગે આવો જેનો સ્વભાવ, એટલે કીધું ઠીક છે તમારા ગુરુ બનવા તૈયાર છું. વિશ્વામિત્ર ગુરુ બન્યા, પણ એને તો બધાની અંદર મિત્ર ભાવ હતો. એટલે જેવા વિશ્વામિત્ર એક સમય યજ્ઞ કરતા હતા ને, એટલે દૈત્યો એમની પાસે આવે છે. દૈત્યો કહે છે વિશ્વામિત્ર, વિશ્વરૂપ કહે છે આપ તો બધાની અંદર ભગવત ભાવ જોનારા છો, બધામાં મિત્ર ભાવ રાખનારા છો, તો અમને આહુતિઓ આપો, અમને પુષ્ટ કરો. એટલે વિશ્વરૂપ તો બધાની અંદર વિષ્ણુને જોનારા, એને દૈત્યોને પણ આહુતિઓ આપી. આ દ્રશ્ય ઇન્દ્ર જોઈ ગયા, કીધું ગુરુ અમારા છો અને પુષ્ટ તમે દૈત્યોને કરો છો. અને એ સમયે હાથમાં ખડગ લઈ અને ઇન્દ્રએ વિશ્વરૂપનું મસ્તક છેદી નાખ્યું. ઇન્દ્રથી આજ બહુ મોટી ભૂલ થઈ. એક તો બ્રાહ્મણને માર્યા, બીજું ગુરુ સ્થાને બેસાડીને માર્યા. બ્રહ્મ હત્યા લાગી, ભગવાનની શરણાગતિ સ્વીકારી. કહે છે ઇન્દ્ર પદ ઉપર હતો ને એટલે બ્રહ્મ હત્યાને 4 ભાગમાં વહેંચી દીધી. એક ભાગ જલને આપ્યો, એક પૃથ્વીને, એક ભાગ વૃક્ષોને આપ્યો અને ચોથો ભાગ એ સ્ત્રીઓને આપ્યો. 4 જગ્યાએ બ્રહ્મ હત્યા વહેંચી. વૃક્ષોની અંદર જે ગુંદર થાય ને એ બ્રહ્મ હત્યાનો ભાગ છે. જલની અંદર જે સેવાળ થાય એ બ્રહ્મ હત્યાનો ભાગ છે. પૃથ્વીમાં જ્યાં જ્યાં બંજર જમીન છે એ બ્રહ્મ હત્યાનો ભાગ છે. અને સ્ત્રીઓ જે દર મહિને રજો દર્શનની અંદર આવે, ધર્મમાં બેસે, કહે છે એ બ્રહ્મ હત્યાનો ભાગ છે. આવી રીતના 4 જગ્યાએ બ્રહ્મ હત્યાને વેચી દીધી. વિશ્વરૂપના પિતા ત્વષ્ટાને ખબર પડી કે મારા પુત્રને ઇન્દ્રએ મારી નાખ્યો. એટલે વિશ્વરૂપ એમના પિતા ત્વષ્ટા એ યજ્ઞ કરે છે કે ઇન્દ્રને મારનારો એક યજ્ઞમાંથી દીકરો ઉત્પન્ન થાય. આવેશમાં યજ્ઞ કર્યો ને એટલે આહુતિમાં ફેર પડ્યો. આહુતિઓ એવી વાપરવાની હતી કે ઇન્દ્રને મારનારો ઉત્પન્ન થાય, ઇન્દ્રને મારનારો ઉત્પન્ન થાય. પણ આવેશમાં યજ્ઞ કર્યો ને મંત્રમાં ભૂલ થઈ. આહુતિઓ એવી અપાઈ ગઈ કે ઇન્દ્રના હાથે મરનારો ઉત્પન્ન થાય, ઇન્દ્રના હાથે મરનારો ઉત્પન્ન થાય. મંત્રમાં સેજ ક્ષતિ થાય ને મંત્રનો આખો અર્થ બદલી જાય. શત્રુ શબ્દને ટૂંકાવાનો હતો, એના બદલે આવેશમાં યજ્ઞ કર્યો ને ઇન્દ્ર શત્રોર વિવર્ધસ્વ, શત્રુ શબ્દ લંબાવાઈ ગયો. અને એટલા માટે થઈ ઇન્દ્રના હાથે મરનારા વૃત્રાસુરનું પ્રાગટ્ય થશે. આ મંત્રની ક્ષતિ છે, એનું પરિણામ છે. ક્યાંય એમ લખ્યું હોય કે ભાઈ આ બંગલો વેચવાનો છે, બંગલા ઉપરથી મીંડું હટાવી નાખો, બ ઉપરથી આખો અર્થ ફરી જાય. થોડી ક્ષતિ થાય ને મંત્રની અંદર